નમસ્કાર, સમાચારોમાં હું છું આપની સાથે હિરલ મહેતા। દેવભૂમિ દ્વારકાથી આ સમાચાર સામે આવ્યા છે। ગોમતી નદીના તેજ પ્રવાહમાં 2 લોકો તણાયાની વિગતો સામે આવી રહી છે। ગોમતી નદી પાસે પહોંચતા જ પાણીના પ્રવાહમાં ખેંચાયા હતા આધેડને બચાવવા જતા એક યુવક પણ પાણીના પ્રવાહમાં તણાયો હતો। ગોમતી ઘાટ પર હાજર લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા। સમય સૂચકતા દાખવીને માનવ સાંકળ રચી બંનેને રેસ્ક્યુ કરાયા હતા। તો તણાયેલા બંને લોકોના દિલધડક રેસ્ક્યુના દ્રશ્યો પણ સામે આવ્યા છે। હાજર લોકોને સમય સૂચકતાથી સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી। અરબ સાગરમાં ભારે કરંટથી ગોમતી નદીમાં પણ અસર જોવા મળી રહી છે। ઉલ્લેખનીય છે કે અરબ સાગરના કરંટની અસર ગોમતી નદીમાં જોવા મળતા મોટા મોજા ઉછળી રહ્યા હતા, જેના કારણે તંત્ર દ્વારા શ્રદ્ધાળુઓને પાણીથી દૂર રહેવા અપીલ કરાઈ હતી। પરંતુ શ્રદ્ધાળુઓ જીવ જોખમમાં મૂકી નદી નજીક આવી જતા મોટી ઘટનાઓ બનતી હોય છે અને આ ઘટનામાં હાજર લોકોની સમય સૂચકતાના કારણે મોટી જાનહાનિ ટળી હતી। દોરી અને માનવ સાંકળથી ડૂબતા બંને લોકોને મહામુસીબતે બહાર કાઢવામાં આવ્યા। તંત્ર દ્વારા પ્રતિબંધિત સ્થળેથી દૂર રહેવા શ્રદ્ધાળુઓને સતત અપીલ કરાઈ રહી છે। તો દેવભૂમિ દ્વારકાથી આ દ્રશ્યો સામે આવ્યા છે। ગોમતી નદીના તેજ પ્રવાહમાં 2 લોકો તણાવવાની ઘટના સામે આવી છે કે જેમાં વિડીયો પણ સામે આવ્યો છે। ગોમતી નદી પાસે પહોંચતા પાણીના પ્રવાહમાં આધેડ ખેંચાયા હતા। આધેડને બચાવવા જતા એક યુવક પણ પાણીના પ્રવાહમાં તણાયો હતો। ગોમતી ઘાટ પર હાજર લોકો તાત્કાલિક મદદમાં દોડી આવ્યા હતા અને સમય સૂચકતા દાખવી માનવ સાંકળ રચી બંને લોકોને ત્યાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા। આપને જણાવી દઈએ કે તંત્ર દ્વારા પ્રતિબંધ મુકાયો છે, કારણ કે ચોમાસાની હવે શરૂઆત છે અને તેવામાં લોકોને નદી કિનારે કે દરિયા કિનારે ન જવા માટે વારંવાર અપીલ કરવામાં આવતી હોય છે, છતાં પણ અમુક લોકો આ નિયમો નેવે મૂકીને નદી કે પછી દરિયાની નજીક જતા હોય છે અને આ પ્રકારની દુર્ઘટના ઘટતી હોય છે। જો ત્યાં કોઈ હાજર ન હોત તો આધેડનો જીવ પણ જઈ શકતો હોત, કારણ કે દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે અને આ ગોમતી નદી અને સમુદ્રનું સંગમ સ્થાન પણ માનવામાં આવે છે અને અહીંયા ખૂબ જ વધારે પાણીનો પ્રવાહ જોવા મળતો હોય છે। વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા દિવ્યેશ જોડાયા છે। દિવ્યેશ, અનેકવાર તંત્રએ રજૂઆત કરી છે અને પ્રતિબંધ હોવા છતાં પણ આધેડ નદીની નજીક ગયા હતા અને તણાયા હતા। જી, ગઈકાલે યાત્રાધામ દ્વારકાની અંદર ગોમતી ઘાટ ઉપર જે સંગમ ઘાટ આવેલો છે ત્યાં ભારે ભરતીના જે દરિયાના મોજા હતા તે દરમિયાન બે લોકો તેમાં તણાયા હતા। એક વ્યક્તિ ત્યાં નાહવા માટે પડેલો હોય તે અચાનક તે મોજામાં ફસાઈ ગયો હતો, વીંટાઈ ગયો હતો। તેને બચાવવા માટે કેટલાક યુવાનોએ તેને પ્રયાસ કર્યો હતો। તેને બચાવવાના પ્રયાસમાં અન્ય એક વ્યક્તિ પણ એ મોજાની અડફેટે આવી જાય છે અને 2 લોકો એક સાથે તણાતા હોય છે। ત્યારે ત્યાં હાજર રહેલા લોકોની મદદથી તેને બહાર બચાવવામાં તો સફળતા જરૂરથી મળી હતી, પરંતુ થોડી મિનિટો માટે બંનેના જીવ અધર ચોટ્યા હતા અને તેને દરિયાના મોજાની હડફેટેથી બહુ મહામુસીબતે તેને બહાર કાઢવામાં આવ્યો હતો। ગઈકાલે પુરુષોત્તમ માસની જે અમાસ હોય, અમાસના દિવસે જે ભરતી નો સમય હોય તે દરમિયાન જે દરિયાના મોજા ઉછળતી વખતે આ મોજાની હડફેટે 2 યુવાનો આવ્યા હતા અને 2 વ્યક્તિને ત્યાં હાજર રહેલા લોકોએ મહામુસીબતે બચાવ્યા હતા। આમ તો આ વિસ્તારમાં તંત્ર દ્વારા પ્રતિબંધિત જાહેર કર્યું છે। દરિયાના ભરતી વખતે ત્યાં ન જવા માટે અપીલ પણ કરવામાં આવે છે। હોમગાર્ડના જવાનો પણ ત્યાં હોય છે, પરંતુ ઘાટના જે ઊંચાઈ છે તેની નીચેથી એક વ્યક્તિ કોઈને જાણ કર્યા વગર બહારથી આવેલા જે વ્યક્તિ છે તેણે અચાનક દરિયાની અંદર ઝંપલાવ્યું હતું અને તે મોજાની હડફેટમાં ફસાયો હતો। બિલકુલ દિવ્યેશ, માહિતી બદલ આપનો આભાર।